નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે હોળી ધૂળેટી રમજાન માસને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજી હતી. સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આવનારા દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો અને રમજાન માસને અનુલક્ષીને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હોળી ઉત્સવ દરમિયાન વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર ઇસમોને ધ્યાને આવે તો પોલીસ પેટ્રોલિંગ રૂમને જાણ કરવામાં જણાવ્યું હતું. હોળીની રાત્રિએ કુંભ બહાર કાઢી નગરયાત્રા સમયે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ વિભાગ દ્વારા આયોજકોને ખાસ સૂચના આપવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભાની ચૂંટણી વચ્ચે આવેલા હોળી ધૂળેટીના રમજાન માસના તહેવારો શાંતિ અને સુલે ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવે એ માટે કેશોદ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા શહેરીજનોને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજરોજ કેશોદ શહેર ખાતે હાલમાં જે રમજાન માસ ચાલુ છે તેમજ આગામી હોળી ધૂળેટીનો તહેવાર છે, રામનવમી છે, રમજાન ઈદ છે, તે સબ તહેવારો છે એના અનુસંધાને કેશોદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની હાજરીમાં આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ તરફથી તેઓને કલેક્ટરશ્રીના જાહેરનામાનો અમલ કરવા માટે અગાઉ જે શોભાયાત્રા થઈ હતી એ જ રૂટ ઉપર ચાલુ રહે એવી અપીલ કરવામાં આવી છે. તેમજ હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનો પણ ખાતરી આપી છે. અગાઉ પણ કેશોદ પોલીસને તેઓ સહકાર આપેલો હતો, તેવો સહકાર ચાલુ વર્ષે પણ તેઓ આપશે અને કોઈ પણ જાતનું કાયદાનો ભંગ નહીં કરી અને પ્રેમથી અને ધાર્મિકતાથી તહેવારની ઉજવણી કરશે તેની ખાતરી આપવામાં આવી હતી.